ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગની વાત કરી હતી અને પુનેટ સ્ક્વેર દ્વારા મેન્ડલનો એક સંકરણ પ્રયોગ સમજાવ્યો હતો કે મેન્ડલે એક લક્ષણના વારસાગમન માટે એટલે કે આનુવંશિકતાના માટે એણે એક સંકરણ પ્રયોગ કર્યો હતો, જેમાં એણે પિતૃ પેઢી તરીકે એક ઊંચો છોડ અને એક નીચો છોડ પસંદ કર્યો હતો, જે સમયુગ્મી શુદ્ધ ઊંચા અને સમયુગ્મી શુદ્ધ નીચા હતા અને એની વચ્ચે એમણે સંકરણ એટલે કે પરપરાગનયન પ્રેર્યું હતું અને એના પરિણામે જે F1 સંતતિ પ્રાપ્ત થઈ એ F1 સંતતિમાં બધી જ સંતતિ F1 પેઢીમાં બધી જ સંતતિ કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતી હતી, એટલે કે બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા હતા અને એના આધારે એમણે પ્રભુતાનો નિયમ સમજાવ્યો હતો. પ્રભુતાના નિયમની આપણે આગળ વાત કરીશું કે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થતું નથી, એને પ્રભુતાનો નિયમ કહેવાય. તો બધા જ ઊંચા છોડ મળે છે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા, જ્યારે પાછા એણે F2 પેઢી મેળવવા માટે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા F1માં જે સંતતિ પ્રાપ્ત થઈ એ સંતતિમાં સ્વફલન કરાવ્યું અને સ્વફલન કરાવતા જે નવી પેઢી પ્રાપ્ત થઈ એને F2 પેઢી એવું નામ આપ્યું. તો F2 પેઢીમાં જે 100% સંતતિ મળે છે, બધી જે સંતતિ મળે છે એ સંતતિમાં 75% સંતતિ ઊંચા છોડની હોય છે, જ્યારે 25% સંતતિ નીચા છોડની હોય છે, એટલે કે 3:1નું પ્રમાણ મળે છે. 25% નીચા છોડ મળે છે જ્યારે 75% છોડ ઊંચા મળે છે. હવે જે ઊંચા છોડ છે એ બે પ્રકારના જનીન બંધારણ ધરાવતા હોય છે. એક કેપિટલ ટી જનીન બંધારણ ધરાવતા છોડ 1/4 હોય છે, જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા છોડ છે 1/2 હોય છે, એટલે કે 50%, બરાબર. અને નીચા છોડ એ પણ 1/4 હોય છે. એટલે આમ જોવા જઈએ તો ઊંચા જેમ નીચાનું પ્રમાણ 3 મળે છે અને જનીન પ્રકાર જોવા જઈએ તો કેપિટલ ટી જેમ કેપિટલ ટી સ્મોલ ટી જેમ સ્મોલ ટી એનું જનીન બંધારણ 1:2:1ના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો આ એક સંકરણનો પ્રયોગ એણે ઊંચા અને નીચા છોડ સિવાય બીજા બધા લક્ષણો માટે પણ કર્યા, જેમ કે વટાણાના બીજનો રંગ, બીજનો આકાર, સિંગનો આકાર, સિંગનો રંગ, પુષ્પનું સ્થાન, અગ્રીય કે કક્ષીય અને પ્રકાંડની ઊંચાઈ, આ બધા માટે એણે એક સંકરણના પ્રયોગો કર્યા. તો બધામાં એણે એક સરખું પરિણામ પ્રાપ્ત થયું. હવે આ જે એક સંકરણ પ્રયોગ કર્યો તો એના પછીનું આપણે આ જે ટોપિક સમજીએ છીએ કસોટી સંકરણ. તો કસોટી સંકરણ એટલે શું? તો મેન્ડલે છે F2 પેઢીમાં જે છોડ પ્રાપ્ત થયા તો F2 છોડમાં પાછું એમણે સંકરણ કરાવ્યું, સ્વફલન કરાવ્યું. તો F2 પેઢીમાંથી જે F3 અને F4 પેઢી પ્રાપ્ત થાય છે એમાં જે નીચા છોડ હોય છે સમયુગ્મી નીચા છોડ એ F3 પેઢીમાં અને F4 પેઢીમાં સમયુગ્મી નીચા છોડ નીચા જ રહે છે, બરાબર. કોઈ મિશ્ર છોડ મળતો નથી. મેન્ડલે ફરી F2માં મળતી સંતતિમાં સંકરણ કરાવ્યું તો એમણે જે F3 અને F4 પેઢીમાં જે સંતતિ પ્રાપ્ત થાય છે તો સમયુગ્મી નીચા છોડ F2 પેઢીના જે સમયુગ્મી નીચા છોડ હતા એ પણ F3 અને F4 પેઢીમાં નીચા છોડ જ પ્રાપ્ત થાય છે. એનું કારણ એ છે કે એનું જનીન બંધારણ સ્મોલ ટી હતું. તો ઊંચા છોડ માટે શું કહી શકાય? F2માં તો બે પ્રકારના ઊંચા છોડ મળે છે, એક કેપિટલ ટી જનીન બંધારણ ધરાવતો અને કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતો. હવે જો નીચા છોડ પ્રાપ્ત થાય છે તો એનું જનીન બંધારણ તો એક જ છે, સમયુગ્મી સ્મોલ ટી. પણ જે F2 પેઢીમાં અને બીજું કે એક સંકરણના પ્રયોગમાં જે F1 પેઢીમાં જે ઊંચા છોડ પ્રાપ્ત થાય છે એ બધાનું બાહ્ય સ્વરૂપ એટલે બધા ઊંચા છે અને બધાનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે, બરાબર. પણ F2માં જે ઊંચા છોડ પ્રાપ્ત થાય છે એ અડધા કેપિટલ ટી સમયુગ્મી શુદ્ધ ઊંચા છે અને અડધા કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી ઊંચા છે. તો F2માં પ્રાપ્ત થતા છોડ જે બાહ્ય સ્વરૂપ જેનું સ્વરૂપ પ્રકાર ઊંચા છે, તો હવે એનું જનીન પ્રકાર જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? કે બહારથી તો જોઈ શકાય છે કે સ્વરૂપ પ્રકાર છે અને ગાણિતીય સંભાવનાના નિયમ આધારે જનીન પ્રકાર નક્કી કરી શકાય છે, પણ બહારના સ્વરૂપ પ્રકાર ઉપરથી જનીન પ્રકાર નક્કી કરી શકાતો
નથી. તો બાહ્ય સ્વરૂપના આધારે ઊંચા છોડ F1 કે F2 પેઢીના છોડ ઊંચા છે એ નક્કી કરવા માટે એને સમયુગ્મી નીચા છોડ એટલે કે પ્રચ્છન્ન છોડ સાથે એનું સ્વફલન કરાવવામાં આવે છે. તો એને ટેસ્ટ ક્રોસ અથવા કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, કસોટી સંકરણ કોને કહેવાય? મેન્ડલે કરેલા એક સંકરણ પ્રયોગમાં F1 અને F2 માં જે ઊંચા છોડ પ્રાપ્ત થાય છે, બહારથી એનું બંધારણ, બહારથી સ્વરૂપ પ્રકાર ઊંચા દેખાય છે, પણ ખરેખરમાં એનું જનીન બંધારણ કયું છે? સમયુગ્મી ઊંચા છે, કેપિટલ T કેપિટલ, કે વિષમયુગ્મી ઊંચા છે, કેપિટલ T સ્મોલ t. એ જાણવા માટે સમયુગ્મી કે વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ અથવા તો એનું સમયુગ્મી ઊંચા કે નીચા છોડ, સમયુગ્મી ઊંચા અને વિષમયુગ્મી ઊંચા છોડને સમયુગ્મી નીચા છોડ સાથે એટલે કે પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ સાથે સ્વફલન કરવામાં આવે છે. તો એને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો કસોટી સંકરણ એટલે કે F1 અને F2 પેઢીમાં પ્રાપ્ત થતા ઊંચા છોડના જનીન બંધારણને જાણવા માટે નીચા છોડના સમયુગ્મી નીચા છોડ સાથે સ્વફલન કરવામાં આવે છે. એને ટેસ્ટ ક્રોસ અથવા કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કસોટી સંકરણમાં શું કરવામાં આવે છે? તો અહીંયા એક લક્ષણ લીધું છે પુષ્પનો રંગ. તો પુષ્પના રંગ માટે પ્રભાવી જનીન છે પુષ્પ છે. પુષ્પનો રંગ બે રીતે અભિવ્યક્ત થાય છે. એક જાંબલી રંગ અને બીજો જાંબલી રંગ અને બીજો સફેદ રંગ. તો જાંબલી રંગ માટે જે જનીન બંધારણ જવાબદાર છે એ કેપિટલ W એટલે કે પ્રભાવી જનીન. જ્યારે સફેદ રંગ માટે જે જનીન બંધારણ જવાબદાર છે એ સ્મોલ w છે. કેપિટલ W એ જાંબલી રંગ માટેના પુષ્પ માટે છે જે પ્રભાવી જનીન છે, જ્યારે સફેદ રંગના પુષ્પ માટે સ્મોલ w જનીન છે જે પ્રચ્છન્ન એટલે કે સફેદ રંગના પુષ્પ માટે જવાબદાર છે અને પ્રચ્છન્ન જનીન છે. તો કસોટી સંકરણનો અભ્યાસ કરવા માટે મેન્ડલે આ જાંબલી રંગના પુષ્પનો અભ્યાસ કર્યો, જાંબલી પુષ્પના રંગનો અભ્યાસ કર્યો કે પુષ્પ છે એ સફેદ કે જે જાંબલી રંગના પુષ્પ છે એ બે બંધારણ ધરાવતા હોય, કાં તો સમયુગ્મી પ્રભાવી હોય, કેપિટલ W ધરાવતો જાંબલી રંગનું પુષ્પ હોય, કાં તો કેપિટલ W સ્મોલ w ધરાવતું જાંબલી રંગનું પુષ્પ હોય, પણ એ બહારથી જાંબલી રંગનું દેખાય છે. હવે એની જનીન બંધારણ કેવું છે? કેપિટલ W છે કે કેપિટલ W સ્મોલ w છે? તો F1 અને F2 પેઢીમાં પ્રાપ્ત થતા આ જાંબલી રંગના પુષ્પનું જનીન બંધારણ નક્કી કરવા માટે એમણે આ ઊંચા છોડનું સમયુગ્મી કે વિષમયુગ્મી ઊંચા છોડનું એણે સમયુગ્મી પ્રચ્છન્ન છોડ, સમયુગ્મી પુષ્પ એટલે કે સફેદ રંગના પુષ્પ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પુષ્પ સાથે એમણે સંકરણ સ્વફલન કરાવ્યું. તો અહીંયા આપણે બતાવ્યું છે સમયુગ્મી પ્રચ્છન્ન પુષ્પ ધરાવતું સમયુગ્મી પ્રચ્છન્ન પુષ્પ જેનું જનીન બંધારણ સ્મોલ w છે. એ જ રીતે અહીંયા પણ સમયુગ્મી પ્રચ્છન્ન સફેદ રંગનું પુષ્પ, આ બંને સફેદ રંગના પુષ્પ છે. સફેદ રંગનું પુષ્પ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ ધરાવે છે. બંને બાજુ આપણે સફેદ રંગના પુષ્પ લીધા છે જેનું જનીન બંધારણ સમયુગ્મી પ્રચ્છન્ન છે એટલે કે સ્મોલ w. હવે આવા સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા સફેદ પુષ્પને જાંબલી પુષ્પ, અજ્ઞાત જાંબલી પુષ્પ સાથે એનું સંકરણ કરવામાં આવે છે અને ત્યાર પછી નક્કી કરવામાં આવે છે કે જે જાંબલી પુષ્પ છે એનું જનીન બંધારણ કયું છે? સમયુગ્મી પ્રભાવી છે કે પછી વિષમયુગ્મી જનીન બંધારણ છે? એ નક્કી કરવા માટે કસોટી સંકરણ કરવામાં આવે છે. તો અહીંયા સમયુગ્મી પ્રચ્છન્ન બે સફેદ પુષ્પ લીધા છે, પછી અહીંયા જાંબલી રંગનું પુષ્પ લીધું છે, પણ જેનું અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે એનો મતલબ કે એનો જનીન પ્રકાર આપણને ખબર નથી અને એનો જનીન પ્રકાર જાણવો છે. તો અહીંયા સમયુગ્મી પ્રચ્છન્ન પુષ્પ ધરાવતું જે સફેદ પુષ્પ છે એના જનીનો થશે સ્મોલ w. એ જ રીતે જો આ અજ્ઞાત પુષ્પ છે એ અજ્ઞાત પુષ્પમાં આપણે સમયુગ્મી પુષ્પ તરીકે એને લઈએ,
થાય છે. તો સફેદ પુષ્પ ધરાવતા પ્રચ્છન્ન જનીનનું જાંબલી પુષ્પ ધરાવતા પ્રભાવી જનીન સાથે સંકરણ કરાવતા બધા જ જે પુષ્પ પ્રાપ્ત થાય છે એ બધા જ જાંબલી રંગના પુષ્પ પ્રાપ્ત થાય છે અને જેનું જનીન બંધારણ વિષમયુગ્મી છે, એટલે કે કેપિટલ W સ્મોલ w છે. તો યાદ રાખજો, આ સફેદ પુષ્પ જેના જનીનો પ્રચ્છન્ન છે, સ્મોલ w સ્મોલ w. પછી આ અજ્ઞાત પુષ્પ લીધું છે જેના જનીન બંધારણને આપણે પ્રભાવી સમયુગ્મી તરીકે લીધા છે, કેપિટલ W. એટલે ઊંચા છોડનું આપણે સંકરણ કરાવ્યું પ્રચ્છન્ન પુષ્પ સાથે. તો જનીન પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન જોડાતા વિષમયુગ્મી જનીન બંધારણ પ્રાપ્ત થાય છે. એટલે સફેદ અને જાંબલી રંગના પુષ્પ વચ્ચે સંકરણ કસોટી સંકરણ કરાવતા F1 માં જે બધી જ સંતતિ પ્રાપ્ત થાય છે એ બધી જ સંતતિ પરિણામ આપણને મળે છે. બધા જ પુષ્પો જાંબલી રંગના અને બધાનું જ જનીન બંધારણ કેપિટલ W સ્મોલ w પ્રકારનું છે. તો અજ્ઞાત પુષ્પ તરીકે આપણે જે જાંબલી પુષ્પ લીધું હતું એનું જનીન બંધારણ શું થશે? સમયુગ્મી પ્રભાવી જનીન હશે. બરાબર. તો એ જ રીતે આપણે અજ્ઞાત જાંબલી પુષ્પને પાછું સફેદ પુષ્પ પ્રચ્છન્ન જનીન ધરાવતા સફેદ પુષ્પ સાથે સંકરણ કરાવીએ તો આના જનીનો થશે સ્મોલ w અને આ જે છે એ વિષમયુગ્મી લઈએ તો કેપિટલ W અને બીજો જનીન થશે સ્મોલ w. તો અહીંયા કેપિટલ W નું સ્મોલ w સાથે સંકરણ કરાવતા પ્રાપ્ત થતું જનીન બંધારણ કેપિટલ W સ્મોલ w સ્મોલ w. એટલે આટલા જે બંધારણ મળે છે કેપિટલ W સ્મોલ w, કેપિટલ W નું આની સાથે અથવા સ્મોલ w નું આની સાથે સંકરણ કરાવતા પ્રાપ્ત થતા જનીન બંધારણ કેપિટલ W સ્મોલ w છે. એટલે આટલા જે પુષ્પો પ્રાપ્ત થાય છે એ વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતા જાંબલી રંગના પ્રાપ્ત થાય છે. હવે આવું જો જનીન બંધારણ હોય તો એનો બીજો જનીન છે પ્રચ્છન્ન છે. હવે આ પ્રચ્છન્ન જનીનનું આ પ્રચ્છન્ન જનીન સાથે સંકરણ કરાવતા સ્મોલ w ધરાવતા પુષ્પો પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણને સફેદ રંગના પ્રાપ્ત થાય છે. તો આપણે પ્રચ્છન્ન છોડનું જો પ્રચ્છન્ન પુષ્પનું ઊંચા પુષ્પ સાથે સંકરણ કરાવીએ અને જો આપણને 50% સંતતિ એટલે કે 50% પુષ્પ જાંબલી રંગના પ્રાપ્ત થાય અને 50 પુષ્પ એટલે કે 50% પુષ્પ સફેદ રંગના પ્રાપ્ત થાય તો એવું નક્કી કરી શકાય કે જે જાંબલી પુષ્પ હતું એનું જનીન બંધારણ કેપિટલ W સ્મોલ w એટલે કે વિષમયુગ્મી પ્રભાવી હતું. બરાબર, વિષમયુગ્મી સ્વરૂપ હતું. જ્યારે આપણે પ્રચ્છન્ન એટલે કે સફેદ પ્રચ્છન્ન જનીન ધરાવતા એટલે કે સફેદ પુષ્પ ધરાવતા સફેદ પુષ્પને પ્રચ્છન્ન જનીન ધરાવતા સફેદ પુષ્પને જાંબલી પુષ્પ સાથે સંકરણ કરાવીએ અને જો પરિણામ F1 પેઢીમાં પ્રાપ્ત થાય છે એ બધા જ પુષ્પો જાંબલી રંગના કેપિટલ W સ્મોલ w જનીન બંધારણ ધરાવતા પ્રાપ્ત થાય તો એના પરથી નક્કી કરી શકાય છે કે આ અજ્ઞાત જે જાંબલી પુષ્પ હતું એનું જનીન બંધારણ કેપિટલ W એટલે કે સમયુગ્મી પ્રભાવી હોય છે. એટલે કસોટી સંકરણમાં એ નક્કી કરવામાં આવે છે કે F1 અને F2 માં જે ઊંચા છોડ પ્રાપ્ત થાય છે એનું સ્વરૂપ પ્રકાર ઊંચું છે પણ એનું જનીન પ્રકાર નક્કી કરવા માટે એને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ સાથે અથવા તો પુષ્પ સાથે એનું સંકરણ કરાવવામાં આવે છે. બરાબર. તો ફરી કસોટી સંકરણમાં આ સફેદ પુષ્પ છે, પુષ્પનું રંગ ધ્યાનમાં રાખવું છે. પ્રભાવી જનીન જાંબલી રંગના પુષ્પ માટે પ્રભાવી જનીન જવાબદાર છે કેપિટલ W અને સફેદ રંગના પુષ્પ માટે પ્રચ્છન્ન જનીન જવાબદાર છે સ્મોલ w. હવે પ્રચ્છન્ન જનીન ધરાવતા સફેદ પુષ્પના બે જનીનો થશે સ્મોલ w. અહીંયા પણ આપણે લીધું છે સફેદ પુષ્પ પ્રચ્છન્ન જનીન ધરાવતું એના પણ જનીનો થશે સ્મોલ w. હવે આપણને વારાફરતી ટેસ્ટ ક્રોસ કરાવવામાં આવે છે કોની સાથે? જે અજ્ઞાત જાંબલી રંગનું પુષ્પ છે એની સાથે સંકરણ કરાવવામાં આવે છે અને સંકરણ કરાવતા જો F1 પેઢીમાં પ્રાપ્ત થતા સંતતિ F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા જ પુષ્પો જાંબલી રંગના પ્રાપ્ત થાય તો એના ઉપરથી એ તારણ કાઢી શકાય કે અહીંયા અજ્ઞાત પુષ્પ તરીકે જે જાંબલી પુષ્પ હતું એનું જનીન બંધારણ સમયુગ્મી પ્રભાવી હતું એટલે કે કેપિટલ W હતું. અને જો આ સફેદ પુષ્પ પ્રચ્છન્ન જનીન ધરાવતા સફેદ પુષ્પનું અજ્ઞાત જાંબલી પુષ્પ સાથે સંકરણ ધરાવતા જો બધા જ F1 પેઢીમાં બધા
પુષ્પોમાં 50% પુષ્પ જાંબલી રંગના પ્રાપ્ત થાય અને 50% પુષ્પ સફેદ રંગના પ્રાપ્ત થાય તો નક્કી કરી શકાય કે જે અજ્ઞાત પુષ્પ હતું એ વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતું હતું, એટલે કે કેપિટલ W સ્મોલ w જનીન બંધારણ ધરાવતું હતું. ટૂંકમાં કસોટી સંકરણ ઉપરથી નક્કી કરી શકાય કે F1 અને F2 પેઢીમાં ઊંચા છોડ માટે હોય તો ઊંચા છોડ, જાંબલી પુષ્પ માટે હોય તો જાંબલી પુષ્પ જે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન બંધારણ ધરાવતા લક્ષણો ધરાવે છે એ નક્કી કરવા માટે આ કસોટી સંકલન કરવામાં આવે છે. કે દાખલા તરીકે F1 અને F2 પેઢીમાં પ્રાપ્ત થતા છોડ, ઊંચા છોડ એ કયા પ્રકારનું, બહારથી તો ઊંચા દેખાય છે પણ એ કયા પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે, સમયુગ્મી જનીન બંધારણ ધરાવે છે કે વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવે છે. એવું પુષ્પના રંગ માટે પણ કહી શકાય કે F1 અને F2 પેઢીમાં પ્રાપ્ત થતા પુષ્પનો રંગ એ પ્રભાવી પુષ્પ જાંબલી રંગના મળે છે. સફેદ રંગ માટે તો નક્કી જ છે કે સ્મોલ w છે. એ જ રીતે નીચા છોડ માટે પણ જનીન બંધારણ નક્કી જ છે કે સ્મોલ d જ છે. પણ ઊંચા છોડ માટે બે પ્રકારના જનીન બંધારણ હોય, કેપિટલ T સમયુગ્મી, કેપિટલ T સ્મોલ d વિષમયુગ્મી. એ જ રીતે જાંબલી રંગના પુષ્પ માટે પણ બે જનીનો જવાબદાર હોય, કયા? સમયુગ્મી પ્રભાવી કેપિટલ W અને વિષમયુગ્મી તો કેપિટલ W સ્મોલ w. તો F1 અને F2 પેઢીમાં જે પ્રભાવી જનીન ધરાવતા લક્ષણો ધરાવતું પુષ્પ હોય કે છોડ હોય એનું જનીન બંધારણ નક્કી કરવા માટે એને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ કે પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા પુષ્પ સાથે એનું કસોટી સંકરણ કરવામાં આવે છે. હવે મેન્ડલે આ કસોટી સંકરણ ઉપરથી આનુવંશિકતાના નિયમો નક્કી કર્યા, અથવા તો જે મેન્ડલના કસોટી એક સંકરણનો પ્રયોગ છે, એક સંકરણનો પ્રયોગ સમજાવ્યો, એક સંકરણનો પ્રયોગ પુનેટ સ્ક્વેર દ્વારા સમજાવવામાં આવ્યું, એક સંકરણના જે પરિણામો પ્રાપ્ત થાય છે એને કસોટી સંકરણ દ્વારા સમજાવવામાં આવ્યા. હવે આ એક સંકરણના પ્રયોગો ઉપરથી એમણે બે નિયમો તાર્યા જેને આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખવામાં આવે છે, લો ઓફ ઇનહેરિટન્સ. બરાબર. તો એમાં પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમને પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો નિયમ છે એને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો અલગથી આ ક્વેશ્ચન, કસોટી સંકલન ક્વેશ્ચન પણ તમને 3 માર્ક્સમાં પૂછી શકાય, ચાર્ટ સાથે વર્ણવો અને પ્રભુતાનો આનુવંશિકતાના નિયમો સમજાવો એમ પણ પૂછી શકાય. તો મેન્ડલે જે આનુવંશિકતાના નિયમો તાર્યા છે એક સંકરણના પ્રયોગો પરથી, મેન્ડલે જે આનુવંશિકતાના નિયમો તાર્યા છે એ નિયમોમાં જે પ્રથમ નિયમ છે, પ્રથમ નિયમ એને પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રભુતાનો નિયમ એટલે કે લો ઓફ ડોમિનન્સ. તો એમાં આટલા મુદ્દા યાદ રાખવાનું છે કે જે લક્ષણો માટે જે જવાબદાર જનીનો છે, લક્ષણોનું નિર્ધારણ કારકો જેને આપણે અત્યારે મેન્ડલે કારક નામ આપ્યું, અત્યારે આપણે એને જનીન કહીએ છીએ. તો કોઈ પણ લક્ષણોનું નિર્ધારણ હંમેશા કારકો એટલે કે જનીન દ્વારા થાય છે. બરાબર. એમણે પ્રભુતાના નિયમોમાં આટલા 3 મુદ્દા રજૂ કર્યા કે કોઈ પણ લક્ષણ, ઊંચાઈ માટેનું લક્ષણ હોય, પુષ્પના રંગ માટેનું લક્ષણ હોય, પુષ્પના સ્થાન માટેનું લક્ષણ હોય, બીજના રંગ માટેનું, બીજના આકાર માટેનું, સિંગના આકાર માટેનું, સિંગના રંગ માટેનું. બરાબર. તો એ બધા જ લક્ષણો છે એ લક્ષણો હંમેશા કારકો દ્વારા એનું નિર્ધારણ થાય છે અથવા જનીનો દ્વારા એનું નિર્ધારણ થાય છે. કારકો હંમેશા જોડમાં હોય છે. કોઈ પણ લક્ષણ માટેના કારકો અથવા કોઈ પણ લક્ષણ માટેના જનીનો હંમેશા જોડમાં આવેલા હોય છે અને જો કારકની જોડમાં આવેલા જનીનો બે પ્રકારના હોઈ શકે, સમયુગ્મી જનીનો હોઈ શકે અથવા વિષમયુગ્મી જનીનો હોઈ શકે. સમયુગ્મી જનીન હશે તો એક જનીન વ્યક્ત થશે, પણ જો વિષમયુગ્મી જનીન હોય, જોડમાં આવેલા બે જનીનો અલગ અલગ હોય, અસમાન હોય તો એમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય છે. તો હંમેશા પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનો જોડમાં આવેલા હોય તો હંમેશા પ્રભાવી જનીન અભિવ્યક્ત થાય છે, પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થતું નથી અને એને પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અથવા લો ઓફ ડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એમ કહી શકાય F1 એક સંકરણના પ્રયોગમાં
F1 પેઢીમાં મળતા બધા જ પરિણામ એમ મળે છે કે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા મળે છે અને બધાનું જનીન બંધારણ કેપિટલ T સ્મોલ t છે. તો કેપિટલ T અને સ્મોલ t એ વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવે છે. બધા ઊંચા છોડ છે પણ કેપિટલ T એ પ્રભાવી જનીન છે, સ્મોલ t એ પ્રચ્છન્ન જનીન છે. કેપિટલ T ની હાજરીમાં સ્મોલ t પ્રચ્છન્ન જનીન વ્યક્ત થઈ શકતું નથી અને એને પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિશ્લેષણના નિયમની. તો વિશ્લેષણનો નિયમ એટલે શું? તો આપણે એવું કીધું કે કોઈ પણ લક્ષણ, હવે આ પ્રભુતાના નિયમ ઉપરથી F1 અને F2 માં જે સંતતિ મળે છે એના જનીન બંધારણ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર. હવે વિશ્લેષણનો નિયમ અથવા મેન્ડલના આનુવંશિકતાનો બીજો નિયમ અથવા વિશ્લેષણનો નિયમ અથવા એને લો ઓફ સેગ્રીગેશન તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં એવું કહે છે કે જોડમાં આવેલા જે જનીનો છે, જોડમાં બે જનીનો આવેલા છે, કોઈ પણ લક્ષણ માટે જનીનો હંમેશા જોડમાં આવેલા હોય છે. તો જોડમાં આવેલા જનીનો એ સાથે સાથે રહે છે. દાખલા તરીકે કેપિટલ T સ્મોલ t જોડમાં આવેલા છે, ઊંચાઈ માટે જવાબદાર છે. એક વધુ ઊંચાઈ માટેનું જનીન છે, એક ઓછી ઊંચાઈ માટેનું જનીન છે. બંને સાથે સાથે રહે છે અને જન્યુઓના નિર્માણ સમયે તમને ખ્યાલ છે કે જન્યુઓના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. તો જન્યુઓના નિર્માણ સમયે એક જનીન અથવા એક કારક એક પ્રજનન કોષમાં કે જન્યુમાં દાખલ થશે અને બીજું જન્યુ છે એ બીજા જનન કોષમાં દાખલ થાય છે. તો એને મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બે જનીનો એ મિશ્ર થતા નથી, એટલે કે વધુ ઊંચાઈ ધરાવતો જનીન બંધારણ ધરાવતું જનીન અને ઓછી ઊંચાઈના લક્ષણ માટેનું જનીન એ બે ભેગા થઈ અને મધ્યમ કદની ઊંચાઈ બનતી નથી. વધુ ઊંચા છોડનું જનીન હોય તો વધુ ઊંચા છોડ જ પ્રાપ્ત થાય છે, ઓછી ઊંચાઈનું જનીન હોય તો ઓછી ઊંચાઈ જ પ્રાપ્ત થાય છે. બંનેના લક્ષણ ભેગા થઈ અને મધ્યમ કદની ઊંચાઈ પ્રાપ્ત થતું નથી. એનો મતલબ કે વિશ્લેષણનો નિયમ છે. વિશ્લેષણનો નિયમ આ રીતના બોલી શકાય કે કોઈપણ લક્ષણ માટે આવેલા કોઈપણ લક્ષણ માટે જનીનો હંમેશા જોડમાં આવેલા છે. જોડમાં આવેલા જનીનો એ જન્યુઓના નિર્માણ સમયે બંને અલગ અલગ જનન કોષમાં દાખલ થાય છે, એટલે અલગ અલગ પ્રજનન કોષમાં દાખલ થાય છે. એક જનીન એક જન્યુમાં દાખલ થશે, બીજો જનીન બીજા જન્યુમાં દાખલ થશે. એને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને જન્યુઓના નિર્માણ સમયે એક કારક જન્યુ કોષમાં દાખલ થાય છે. જનીન એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે સાથે રહે છે. અને સમયુગ્મીમાં બંને જનીન જોડમાં આવેલા બંને જનીન જો સમયુગ્મી બંધારણ હશે તો બંને જનીન સમાન હશે અને વિષમયુગ્મી જનીન બંધારણ હશે તો એક પ્રભાવી હશે અને એક પ્રચ્છન્ન હશે. જેમ કે ઊંચા અને નીચા છોડ માટેની વાત કરીએ તો સમયુગ્મી ઊંચા છોડ માટેનું જનીન બંધારણ શું થશે? કેપિટલ T. સમયુગ્મી નીચા છોડ માટેનું જનીન બંધારણ શું થશે? સ્મોલ t. મતલબ સમયુગ્મી જનીન બંધારણ ધરાવતા સમયુગ્મી પ્રકારમાં સમયુગ્મી પિતૃમાં જનીનો બંને સરખા હોય છે. જ્યારે વિષમયુગ્મી પિતૃમાં કેપિટલ T સ્મોલ t મતલબ બંને જનીનો અલગ અલગ છે, એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે. તો વિશ્લેષણનો નિયમ એ છે કે જે જોડમાં આવેલા કોઈ પણ લક્ષણ માટે જોડમાં આવેલા જનીનો એ સાથે સાથે રહે છે અને જન્યુઓના નિર્માણ સમયે અલગ અલગ જન્યુમાં એક જનીન દાખલ થાય છે, જેને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સમયુગ્મી પિતૃ ધરાવતા સમયુગ્મી પિતૃમાં જનીનો બંને સરખા હોય છે, વિષમયુગ્મી પિતૃમાં બંને જનીન અલગ અલગ હોય છે. તો આ થયું કસોટી સંકરણ અને એના ઉપરથી એક સંકરણના પ્રયોગ ઉપરથી જે બે નિયમ તારવવામાં આવ્યા છે એ. હવે તમને તમારી NCERT બુકમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે કે કયો ક્વેશ્ચન ક્યાં સુધી લખવો. દાખલા તરીકે તમને એક સંકરણનો પ્રયોગ પૂછાય તો એમાં પેજ નંબર 71 જ્યાં તમને હેડિંગ આપ્યું છે એક જનીનનું વારસાગમન ત્યાંથી સ્ટાર્ટ કરી અને તમારે આટલી સુધી એમ કહી શકાય કે આટલે સુધી એનું વર્ણન લખવાનું છે. પછી બીજો ક્વેશ્ચન પૂછી શકાય પુનેટ સ્ક્વેર દ્વારા એક સંકરણ પ્રયોગની સમજૂતી આપો. તો પુનેટ સ્ક્વેરની શરૂઆત અહીંથી થાય છે. પેજ નંબર 73 માં અહીંયાથી એની શરૂઆત થાય છે. તો તમારે અહીંયા જે સૂત્ર સમીકરણ આપ્યું છે
જે સમીકરણ આપ્યું છે ત્યાં સુધી તમારે પુનેટ સ્ક્વેરનું વર્ણન લખવાનું છે. પુનેટ સ્ક્વેર દ્વારા એક સંકરણ પ્રયોગની સમજૂતી એનું વર્ણન તમારે ત્યાં સુધી લખવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ કરી અને આટલી સુધી એનું વર્ણન લખવાનું છે. અને કસોટી સંકરણ પૂછાય તો એનું વર્ણન અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે સમીકરણની નીચેથી, તો આટલી સુધી લખવાનું છે. અને નિયમો પૂછે અલગ તો આટલા 2 નિયમો લખવાના છે. અથવા એમ પૂછે કે કસોટી સંકરણ સમજાવી અને આનુવંશિકતાના નિયમો સમજાવો તો એમાં આટલે સુધી લખવાનું છે.